નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર આપણે મધ્યક ટોપિક છે આપણે કમ્પ્લીટ કર્યો છે. મધ્યકની અંદર આપણે જોયું, સૌપ્રથમ પહેલા સાદો મધ્યક જોયો, નેક્સ્ટ આપણે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક. તો આ મધ્યક વિશે આપણે અભ્યાસ કર્યો. મધ્યકની અંદર આપણે અભ્યાસ કર્યા એ જ પ્રમાણે આપણે આજે અભ્યાસ કરવાનો છે મધ્યસ્થ ટોપિક છે, જે નવો ટોપિક છે પણ તમે 10મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. જે 10મા ધોરણની અંદર જે સિસ્ટમ, કોલમ, સાદુરૂપ એ જ સિસ્ટમથી અહીંયા પણ તમારે એ જ સૂત્ર આધારિત એ જ મુજબ કામ કરવાનું છે મધ્યસ્થ વિશે. તો મધ્યસ્થ આજે આપણે માત્ર સૂત્ર વિશે જ અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ટેક્સ્ટબુક આધારિત આપણે દાખલાઓ અભ્યાસ કરીશું. તો મધ્યસ્થની પહેલા તો વ્યાખ્યા આપણે જોઈએ. મધ્યસ્થ એટલે શું? જે આખી મધ્યસ્થની સિસ્ટમ છે, ગણતરી કરો છો તમે, એ જ એની વ્યાખ્યા છે. તો મધ્યસ્થની વ્યાખ્યા શું છે? સામાન્ય શબ્દમાં આપણે સમજવું હોય તો મધ્યસ્થ એટલે તો કે મધ્યમાં સ્થિત થયેલું, મધ્યમાં આવેલું, આપણે એને કહીએ છીએ. પણ મધ્યસ્થ એટલે શું? તો એની વ્યાખ્યા જોવી હોય તો માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ, યાદ રાખજો મિત્રો, આ શબ્દો જે અહીંયા લખેલા છે તે કે માહિતીના જે તમને અવલોકનો આપે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ, એટલે સૌપ્રથમ પહેલા માહિતીના અવલોકનો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા જરૂરી છે. જો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ ન હોય તો આ બેમાંથી કોઈ એક ક્રમ રાખવાનું. તો માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં આવેલું અવલોકન એટલે મધ્યસ્થ. મધ્યમાં આવેલું અવલોકન પણ ક્યાં? તો કે જ્યારે માહિતીના અવલોકનોને તમે ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એની અંદર મધ્યમાં આવેલું અવલોકન એટલે મધ્યસ્થ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા ફટાફટ એકવાર વાંચી જોઈએ કે માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં આવેલું અવલોકન એટલે મધ્યસ્થ, અને તેને સંકેતમાં એમ વડે દર્શાવવામાં આવે છે. સૌપ્રથમ પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ. સૂત્ર જે બધા એક સાથે આપણે નજર નાખી લઈએ, પછી 1 બાય 1 એક પછી એક સૂત્ર આપણે સમજતા જઈએ. અને સૂત્રની અંદર આપણે સાદુરૂપ કેમ આપશું, એની માટે કઈ કઈ કોલમ તમારે બનાવવાની થશે, આ બધી વિગતે ચર્ચા આજે આપણે કરીશું. બીજી એક વાત કરીએ તો કે મધ્યસ્થ આજે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ. આ જ પ્રકારે મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો બીજા પણ છે. મધ્યસ્થના પ્રકારો તો નથી, પણ મધ્યસ્થ જેવા વિશિષ્ટ પ્રકારો એટલે એની જેવા પ્રકારો છે. જેમ મધ્યસ્થ કામ કરે છે એ જ પ્રમાણે એની જેવા વિશિષ્ટ માપો પણ બીજા છે. તો મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો કયા? તો કે ચતુર્થક, દશાંશક ને શતાંશક. આ 3 માપો છે. ચતુર્થક, દશાંશક ને શતાંશક મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો. એટલે સંપૂર્ણપણે તમને મધ્યસ્થ આવડી જાય તો ચતુર્થક, દશાંશક, શતાંશકના માત્ર સૂત્ર બદલાય છે, સિસ્ટમ નહીં. ગણતરી જેમ કરો છો તેમ, કોલમ જેમ બનાવો છો તેમ, બાકી બધું સેમ રહેશે, માત્ર સૂત્ર બદલાશે. તો આપણે મધ્યસ્થ વિશે માત્ર અભ્યાસ કરવાનો છે. મધ્યસ્થના સૂત્ર આપણે આજે સમજવાના છે. તો સૌપ્રથમ મધ્યસ્થના સૂત્ર જોતા છીએ. તો 2 ભાગ પાડેલા છે. આ બાજુ અવર્ગીકૃત માહિતી અને આ બાજુ વર્ગીકૃત માહિતી, એમ 2 ભાગ છે. માહિતી આધારિત જ સૂત્ર ડિસાઇડ થાય. એટલે આપણે સૌથી પહેલા માહિતીના પ્રકાર જોઈ ગયા હતા. માહિતીના તો કે 2 પ્રકાર, અવર્ગીકૃત અને વર્ગીકૃત. ચલો સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીનું સૂત્ર આપણે વાંચીએ. તો નીચે લખ્યું છે m = n+1/2 મૂ અવલોકન. આ સૂત્ર છે મિત્રો. મૂ અવલોકન જે છે એ સૂત્ર જ તમારું બને છે, એટલે લખવું ફરજિયાત છે. તો સૂત્ર આવું છે, m = n+1/2 મૂ અવલોકન. ખાલી n ની જગ્યાએ કિંમત અહીંયા મૂકવાની. અને n એટલે શું થાય? તો કે અહીંયા અવલોકનોની સંખ્યા. અવર્ગીકૃતમાં તો કે માત્ર અવલોકન જ આપ્યા હોય, તો અવર્ગીકૃતની અંદર અવલોકનોની સંખ્યાને આપણે n કહેશું. તો અહીંયા n = અવલોકનોની સંખ્યા લેશું.
સામેની બાજુ તમે જોવા જાવ તો વર્ગીકૃતમાં પહેલી માહિતી છે અસતત આવૃત્તિ વિતરણ. હવે અસતત આવૃત્તિ વિતરણનું અને અવર્ગીકૃત માહિતીનું સૂત્ર બંને સેમ છે. જે આપણે હમણાં જોયું એ જ સૂત્ર ફરી વાર આવે છે. કયું સૂત્ર છે? તો કે m = n+1/2 મૂ અવલોકન. જ્યાં અહીંયા n ની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે અહીંયા n ની જગ્યાએ કુલ આવૃત્તિ. અને અવર્ગીકૃત માહિતીમાં n એટલે શું હતું? તો કે અવલોકનોની સંખ્યા. અને અહીંયા આપણે એટલે કે અસતત આવૃત્તિ વિતરણમાં તમને આવૃત્તિ આપેલી હોય એટલા માટે આવૃત્તિના સરવાળાને આપણે n કહેશું. n = કુલ આવૃત્તિ. નેક્સ્ટ વન જોઈએ. પછી સૂત્ર છે તો કે વર્ગીકૃત માહિતીની અંદર બીજો પ્રકાર આવે છે સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ માટે લોંગ સૂત્ર આવશે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે, એટલે સતત આવૃત્તિ વિતરણ. તો એ લોંગ સૂત્ર શું છે પહેલા આપણે અત્યારે સમજી લઈએ માત્ર, પછી આપણે 1 by 1 સૂત્રને સમજતા જવાના છે, સાદરૂપ આપતા જવાના છે. તો એનું સૂત્ર બને છે m = l+n/2 - CF/F × C. જે તમારું 10મા ધોરણનું સૂત્ર હતું એ જ સૂત્ર અહીંયા છે, એક પણ જાતનો ચેન્જ કર્યા વગર. તો સૂત્ર શું હતું ફરી વાર જોઈએ તો કે m = l+n/2 - CF/F × C. હા, અહીંયા i નથી લખ્યું. CF ની જગ્યાએ તમે CFI લખતા અને F ની જગ્યાએ આપણે FI તમે લખતા. તો i લખવાનું નથી આપણે, તો એ ખ્યાલ છે જ તે, પણ છતાં લખાઈ જાય તો કોઈ પ્રશ્ન નથી. તો સૂત્ર m = l+n/2 - CF/F × C. હવે આ 5 કિંમત જરૂર પડે. કઈ 5 કિંમત જરૂર પડે? તો કે l, n/2, CF, F અને C. આ મોટો દાખલો છે, 5 માર્કની અંદર પૂછાઈ શકે, 3 માર્કની અંદર પૂછાઈ શકે. તો એ સૂત્રમાં તમારે આ 5 કિંમત જોઈએ, જે નીચે મેં શાબ્દિક રજૂઆત લખી છે. આપણે આ 5 કિંમત તમારે પહેલા કોષ્ટકમાંથી મેળવવી પડે. તો એ 5 કિંમત શું છે? તો કે l = તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. હવે અધસીમા બિંદુ કોને કહેવાય? આપણને ખ્યાલ છે, અધસીમામાં આવેલું બિંદુ એ અધસીમા બિંદુ કહેવાય, કોઈ સંખ્યા એટલે. પછી n/2 શું લખ્યું? તો કે મધ્યસ્થ વર્ગ. હવે મધ્યસ્થ વર્ગ તમારે આખા જે વર્ગો આપેલા છે, બધા જે વર્ગો આપેલા છે, બધા વર્ગોમાંથી એક વર્ગ સિલેક્ટ કરવામાં આવે અને ઈ વર્ગ સિલેક્ટ થાય પછી જ તમને આ 5 કિંમત મળે. અને ઈ વર્ગને આપણે જે સિલેક્ટ કરવાનો થશે એને આપણે કહેશું મધ્યસ્થ વર્ગ. અને મધ્યસ્થ વર્ગ કોના ઉપરથી સિલેક્ટ થાય? તો કે n/2 પરથી. તો n/2 = મધ્યસ્થ વર્ગ થાય એનું. પછી લખ્યું છે CF. CF એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગ જે સિલેક્ટ થઈ જાય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. CF એટલે સંચય આવૃત્તિ થાય, જે તમે 10મામાં અભ્યાસ કરી ગયા હતા. CF સંચય આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો કરતા જાઓ. છતાં આપણે હમણાં ઉદાહરણ દ્વારા સમજશું તે. નેક્સ્ટ વન લખ્યું છે F. F એટલે શું થાય? તો કે F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. જે તમને મધ્યસ્થ વર્ગ આપ્યો છે એની આવૃત્તિ થાય. અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મળી જાય પછી C = લખ્યું છે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો મિત્રો આ 5 કિંમત હતી, તમારે સૂત્રમાં મૂકવા માટે પહેલા ગોતવી પડે. તો એની માટે આ જ્યારે મોટો દાખલો ગણવાનો હશે, m = l+n/2 - CF/F × C. આ સૂત્ર જ્યારે યુઝ થશે ત્યારે 4 સ્ટેપની અંદર દાખલો આપણે કરીશું. એ કયા 4 સ્ટેપમાં દાખલો કરશું? તો આપણે જ્યારે દાખલો અભ્યાસ હમણાં કરીએ ત્યારે સ્ટેપ પાડી દઈએ છીએ. કોઈ દાખલો અઘરો પડતો હોય, મોટો દાખલો હોય તો એના સ્ટેપ આધારિત દાખલા યાદ રખાય, જેથી કરીને આખો દાખલો એક સાથે યાદ રાખવો નહીં. તો આ હતા મધ્યસ્થના સૂત્ર. તો આખા સૂત્રની અંદર તમે જુઓ તો માત્ર 2 સૂત્ર જ છે હકીકતે. એક પહેલું સૂત્ર તો કે બે બાજુ સરખું છે, અને બીજું સૂત્ર જે લોંગ સૂત્ર છે, મોટું સૂત્ર છે, તે નાનું સૂત્ર અને મોટું સૂત્ર, એમ 2 સૂત્ર જ છે. તો આ 2 સૂત્ર જ પાકા કરો. અને મોટું સૂત્ર ક્યારે આવે, લોંગ સૂત્ર ક્યારે આવે? તો કે જ્યારે તમને વર્ગો આપેલા હોય ત્યારે મોટું સૂત્ર આવે અને વર્ગો ન હોય તો નાનું સૂત્ર. આ રીતે આપણે યાદ રાખશું. મોટું સૂત્ર ક્યારે આવશે? તો કે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે. અને વર્ગો આપેલા ન હોય તો નાનું સૂત્ર યુઝ કરવાનું. તો હવે આપણે
આ બધા સૂત્ર આધારિત એક એક દાખલા જોતા જઈએ. તો હવે એક ઉદાહરણ લઈએ છીએ. પહેલા માહિતી કઈ છે એ જોઈ લઈએ. અવર્ગીકૃત માહિતીનું સૂત્ર આપણે સમજીએ એ કેમ કામ કરે છે. તો અવર્ગીકૃત માહિતી માટે પહેલા તો રકમ લઈએ એક. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવો. હવે એમાં નીચે માહિતી આપી છે તો કે એમાં તમને અવલોકનો આપેલા છે. એની અંદર તમને જુઓ તો અવલોકનો 18, 25, 20, 15, 13, 10 અને 12 આ અવલોકનો તમને આપેલા છે. આ તમારી રકમ. હવે મધ્યસ્થ મેળવવા માટે તેને હમણાં જોયું, વ્યાખ્યા હમણાં સમજાતા. અને અત્યારે પણ તમને હું કહી દઉં છું કે મધ્યસ્થનો કોઈ પણ દાખલો હોય એ 1 માર્કનો હોય, 2 માર્કનો હોય, 3 માર્કનો હોય, 4 માર્કનો હોય કે પછી 5 માર્કનો હોય. તમારે પહેલા માહિતીના અવલોકનો કે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી ફરજિયાત છે. ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ. પણ આ બંનેમાં બેટર શું રહેશે તો કે ચડતો ક્રમ. એટલે આપણે દરેક દાખલાની શરૂઆતની અંદર જ્યારે મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, આ ચારે ચાર ટોપિકની અંદર કોઈ પણ દાખલો હોય એને આપણે માહિતીનો ચડતો ક્રમ જોવો જરૂરી છે. તો ચડતા ક્રમમાં ન હોય તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીને જ પછી દાખલો કરવાનો, એની વ્યાખ્યા મુજબ, ગણતરી મુજબ. તો સૌપ્રથમ આ અવલોકનો ચડતા ક્રમમાં નથી તો એને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો હેડિંગ આપી આપણે એવું, માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચલો ચડતા ક્રમમાં ફટાફટ આપણે ગોઠવતા જઈએ. તો પહેલા 10 આવશે, 12, 13, 15, 18, 20 અને 25. તો આ માહિતીનો ચડતો ક્રમ થયો. માહિતીનો ચડતો ક્રમ. માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી હવે જુઓ તો માહિતીમાં અવલોકનો કેટલા છે તો ગણતરી કરીએ તો અવલોકનો તમને 7 આપ્યા છે. અવલોકનોની સંખ્યા 7. તો આપણે નીચે લખશું n = 7. માત્ર n ની જ જરૂર છે, બીજી કોઈ કિંમત જરૂર નથી. તો n = 7. તો ચલો હવે ડાયરેક્ટ સૂત્રમાં માત્ર n ની જગ્યાએ કિંમત મૂકવાની રહેશે. તો પહેલા આપણે હેડિંગ આપીએ મધ્યસ્થ, નીચેનું સૂત્ર લખીએ m = n+1/2 મૂળ અવલોકન. હવે જ્યાં માત્ર n બતાય છે ત્યાં n ની જગ્યાએ 7 મૂકીએ. તો નેક્સ્ટ સ્ટેપ આપણું શું થશે તો કે 7 + 1/2 મૂળ અવલોકન. ઉપર સરવાળો કરીએ 7 ને કેટલા થાય તો કે 8, 8/2 મૂળ અવલોકન. યાદ રાખજો મિત્રો, મૂળ અવલોકન છેક સુધી જ્યાં સુધી ભાગાકાર ન થાય ત્યાં સુધી. આ મૂળ અવલોકન શું દર્શાવે છે હમણાં સમજીએ. તો 8/2 મૂળ અવલોકન આવ્યું. હવે સંખ્યાનો ભાગાકાર થાય તો કે 8 ને 2 વડે આપણે ભાગીએ તો ભાગાકાર થઈને આવે છે 4 મૂળ અવલોકન. હવે આ મૂળ અવલોકન શું સૂચવે છે એ આપણે સમજીએ. આપણો જવાબ 4 આવ્યો નથી. આ 4 મૂળ અવલોકન શું સૂચવે છે તો કે 4 મૂળ અવલોકન એ સ્થાન દર્શાવે છે કે ભાઈ તમે આટલા મૂળ અવલોકન જોવો એ તમારો જવાબ. તો કેટલા મૂળ અવલોકન જોવાનું તો કે 4 મૂળ અવલોકન. માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ પછી જે ચોથું અવલોકન આવે છે એ આપણો જવાબ. તો જો ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એ ક્રમની અંદર ચોથું અવલોકન જોઈએ. તો જો તો ચોથું અવલોકન શું આવે છે તો કે 15 આવે છે. તો તમારો જવાબ આવશે મધ્યસ્થ = 15. એટલે અહીંયા મૂળ અવલોકન લખવું ફરજિયાત છે. ક્યાં સુધી લખવાનું? જ્યાં સુધી ભાગાકાર થાય નહીં ત્યાં સુધી. અને ભાગાકાર થઈને આવે એ આપણું સ્થાન જોવામાં આવે. અને જેટલા મૂળ અવલોકન કીધું હોય એ ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ આપણે જોવામાં આવે. તો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ ચોથું અવલોકન આવે છે 15. તો m = 15. એટલે મૂળ અવલોકન શું સૂચવે તો કે સ્થાન સૂચવે છે. એટલા મૂળ સ્થાન. તો આ માહિતી હતી અવર્ગીકૃત. જો સિમ્પલ દાખલો, માત્ર સૂત્રની અંદર n ની કિંમત મૂકવાની. અને n એટલે શું થાય તો કે અવલોકનોની સંખ્યા થાય. નેક્સ્ટ આપણે ઉદાહરણ લઈએ. એક બીજું સૂત્ર સમજીએ, અસતત આવૃત્તિ વિતરણ. વર્ગીકૃત માહિતીની અંદર પહેલી માહિતી લઈએ, અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણની અંદર રકમ સમજીએ આપણે બધા. તો કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવો. તો ચલો મધ્યસ્થ મેળવવા માટે થઈને નીચે તમને 2 કોલમ આપી છે. એક x આપી છે અને એક f આપી છે.
તો આ બે કોલમ, જ્યારે તમને એક્સ અને એફ આમ બે કોલમ આપી હોય ત્યારે એને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો બે કોલમ તમને આપેલી છે ઓલરેડી, તો કે પહેલી કોલમ એક્સ ની છે, બીજી કોલમ એફ ની છે. હવે આ માહિતીનો આપણે મધ્યસ્થ મેળવવા માટે પહેલા કોષ્ટક બનાવવું પડે. આવૃત્તિ જ્યારે આપેલી હોય રકમની અંદર, જ્યારે તમને આવૃત્તિ આપેલી હોય ત્યારે યાદ રાખજો મિત્રો, મધ્યસ્થ અથવા તો મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો, ચતુર્થક, દશાંશક, શતાંશક, આ બધાની અંદર આપણે સીએફ કોલમ બનાવવી પડે. એટલે કોષ્ટક જ્યારે બનાવશું ત્યારે આખા ચેપ્ટરની અંદર જ્યારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક જ્યારે પણ આવે ત્યારે આપણે બધા માત્ર એક જ કોલમ બનાવવાની સીએફ, બીજી કોલમ બનાવવાની આવતી નથી. જેમ મધ્યકની અંદર મુખ્ય કોલમ એફએક્સ હતી, એમ અહીંયા મધ્યસ્થની અંદર મુખ્ય કોલમ કઈ થાય? સીએફ. અને સીએફ કેમ મળશે? તો કે સી અને એફ નો ગુણાકાર એમ નો યાદ કરતા. સીએફ એટલે થાય સંચય આવૃત્તિ, અને સંચય આવૃત્તિ એટલે શું? તો કે આવૃત્તિનો સરવાળો. તો જે આવૃત્તિની કોલમ આપી છે એનો સરવાળો આપણે કરતા જઈએ એટલે તમને સીએફ ની કોલમ મળતી જશે. તો સૌપ્રથમ પહેલું કામ આપણે કોષ્ટક બનાવશું. તો કોષ્ટકની અંદર પહેલી કોલમ એક્સ, ઈ લખતા પહેલા અવલોકનો એક્સ એટલે અવલોકનો થાય, ચડતા ક્રમમાં છે કે નહીં નજર નાખજો. અહીંયા પણ ચડતો ક્રમ હોવો જરૂરી છે. દરેક દાખલામાં અવલોકનોનો ક્રમ ચડતો ક્રમ હોવો જરૂરી છે. તો જુઓ તો એક્સ ની કોલમ છે 12, 15, 20, 25, 30. તો કે હા ચડતા ક્રમમાં છે, તો એને જેમ છે તેમ લખી નાખો. આવૃત્તિ બાજુની કોલમની અંદર આવૃત્તિ આપણે એફ લખીએ. એફ માં ચડતો ક્રમ જોવાનો નથી, અવલોકનો જોવાના ચડતા ક્રમમાં. તો એફ ની કોલમ જોતા જઈએ તો કે 5, 4, 9, 10, 2 જેમ છે તેમ. એનો ચડતો ક્રમ કાંઈ જોવાની જરૂર પડતી નથી. માત્ર એક્સ ની કોલમ, અવલોકનોની કોલમ, વર્ગોની કોલમ ચડતા ક્રમમાં હોવી જોઈએ. ચલો બાજુની કોલમમાં આપણે હેડિંગ આપશું સીએફ. હમણાં મેં કીધું સીએફ એટલે શું થાય મિત્રો? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ, આવૃત્તિનો શું કરતા જવાનો? સરવાળો. તો આવૃત્તિ બાજુની કોલમ આપી છે, તો કે હા એફ ની કોલમ તમને આપી છે, તો એફ નો સરવાળો બાજુમાં આપણે કરતા જઈએ. તો સૌપ્રથમ કેમ સરવાળો થતો જાય? તો કે પેલા 5 ના 5 લખી નાખો. હવે 5 વત્તા 4 થાય એટલે આવશે કેટલા? 9. એક પછી એક આવૃત્તિ ઉમેરતા છે. હવે 9 માં કેટલા ઉમેરાશે? તો કે ફરીવાર 9 ઉમેરો. તો 9 ને 9 કેટલા થાય? 18. હવે 18 માં પછીની આવૃત્તિ ઉમેરવામાં આવે. તો પછીની આવૃત્તિ કેટલી છે? 10 ઉમેરો તો કેટલા આવશે? 28. અને 28 માં પછીની આવૃત્તિ ઉમેરો એટલે 2 ઉમેરતા કેટલા આવશે? 30. તો આ તમને સીએફ ની કોલમ મળી. સીએફ એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો. તો સીએફ ની કોલમ એક જ માત્ર બનાવવાની. હવે બે કોલમ તો તમને આપેલી હતી. ત્રીજી કોલમનું હેડિંગ આપું સીએફ. સીએફ એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિનો 1 by 1 શું કરતા જવાનો? સરવાળો કરતા જવાનો. જે આપણે સરવાળો કરતા ગયા. તો ચલો હવે કોષ્ટકનું કામ પૂરું થાય. પણ અહીંયા તમારે સીએફ ની અંદર છેલ્લી સંખ્યા શું આવી? 30. એનો મિનિંગ અહીંયા આવૃત્તિ ટોટલ કેટલી હશે? 30. તો અહીંયા n = 30 લખી નાખીએ. એફ ની કોલમનો સરવાળો n = 30. ચલો હવે કોષ્ટક પછીનું કામ છે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો હેડિંગ આપીએ મધ્યસ્થ. મધ્યસ્થ મેળવવાનું સૂત્ર આપણે અસતતમાં તો કે નાનું સૂત્ર જ લેવાનું. જ્યારે વર્ગો ન હોય ત્યારે નાનું સૂત્ર અને વર્ગો હોય ત્યારે મોટું સૂત્ર. આને આમ યાદ રાખશું આપણે. તો વર્ગો અહીંયા નથી તો નાનું સૂત્ર જ લેશું આપણે. તો નાનું સૂત્ર કયું છે? તો કે m = n+1/2 મૂળ અવલોકન. જ્યાં આપણે માત્ર n ની જગ્યાએ કિંમત મૂકવાની. તો આપણે n જુઓ તો શું આવ્યું હતું? તો કે 30. તો n ની જગ્યાએ આપણે 30. યાદ રાખજો મિત્રો, સીએફ નો સરવાળો કરવાનો નથી તમારે. સીએફ કોલમ બનાવવાની. શું કામ બનાવવાની? હમણાં ખ્યાલ પડશે. શું કામ બનાવવાની આપણને ખ્યાલ પડશે. તો અહીંયા n ની જગ્યાએ 30 મૂકો તો સૂત્રમાં સાદરૂપ આપતા જઈએ. 30+1/2 મૂળ અવલોકન લખવું ફરજિયાત છે. તો સરવાળો કરીએ 30 ને કેટલા થાય? 31/2 મૂળ અવલોકન. ભાગાકારથી કેટલા આવ્યા? તો કે 31 ને 2 વડે ભાગાકાર કરો તો ભાગાકારથી આવે 15.5 મૂળ અવલોકન. તો 15.5 મૂળ અવલોકન તમારે અહીંયા જ્યારે સીએફ આપેલ હોય ત્યારે. હવે 15.5 મૂળ સ્થાન જોવાનું છે.
તો અહીંયા 15મું સ્થાન આપણે જોઈ શકાય, કારણ કે 15 અવલોકન છે જ નહીં. અવલોકન છૂટા છૂટા નથી, પણ અવલોકન રિપીટ થાય છે ઘણા. એટલે 15મું અવલોકન કયું છે જોવા માટે તમારે CF નો ઉપયોગ થાય. તો આ જે 15.5મું અવલોકન આવ્યું ને એને આપણે જોવામાં આવે. ક્યાં જોવામાં આવે? તો કે CF માં જોતા. તો 15.5મું અવલોકન CF માં જોતા. તો CF ની અંદર નજર નાખો. 15.5 ક્યાં આવે છે? CF કોલમ ની અંદર નજર નાખજો. 15 ક્યાં આવે છે જોવાના. તો 5 માં 15 આવે તો કે નહીં, 9 માં 15 આવે તો કે નહીં, 18 માં 15 આવે તો કે હા. તો કે 18 તમારે સિલેક્ટ કરવામાં આવે. હવે સિલેક્ટ કરો એટલે જે સિલેક્ટ થયું એની એક્ઝેક્ટ સામેનું અવલોકન એ તમારો જવાબ. તો એનું સામેનું અવલોકન શું છે? 18 ની સામે એક્ઝેક્ટ કેટલા આવે છે? તો કે 20. તો મધ્યસ્થ તમારો કેટલો થયો? 20. તો m = 20 CF માં જોતા. જો CF ની અંદર જોતા ન આવડ્યું તો હજી ફરીવાર સમજાવું છું. 15.5મું અવલોકન ક્યાં જોતા? CF માં જોતા. તો CF ની અંદર જ્યાં 15.5 આવે ત્યાં સ્ટોપ થઈ જાવ. તો 5 માં નો આવે, 9 માં નો આવે, 18 માં તો ક્યાં આવે છે? હવે પ્રશ્ન થાય કે 28 માં 15 આવે છે અને 30 માં 15, પણ સૌપ્રથમ 15 ક્યાં પહેલા આવે છે? તો એ વર્ગ સિલેક્ટ થાય, એ કિંમત સિલેક્ટ થાય. તો 18 માં સૌપ્રથમ પહેલા 15 આવે છે, એટલા માટે તેને આપણે સિલેક્ટ કરીએ અને એક્ઝેક્ટ સામે જે અવલોકન હોય એ આપણો જવાબ. તો એક્ઝેક્ટ સામે અવલોકન છે 20. તો m = 20 મધ્યસ્થ. તો આ માહિતી હતી અસતત આવૃત્તિ વિતરણ. હજી એક કામ કરીએ આપણે. લાસ્ટ કામ છે જે અગત્યનું કામ છે, સતત આવૃત્તિ વિતરણ. હવે સતત આવૃત્તિ વિતરણની અંદર તમને તો કે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે લોંગ સૂત્ર થાય. તો સૌપ્રથમ પહેલા તો રકમ વચ્ચે વર્ગીકૃત માહિતીની અંદર સતત આવૃત્તિ વિતરણમાં નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવો. તેમાં તમને 2 કોલમ આપી છે. પહેલી કોલમ વર્ગોની કોલમ આપી છે, બીજી કોલમ આવૃત્તિ. વર્ગોની અંદર અહીંયા ક્રમ જોવામાં આવે. હવે સમાનાંતર છે કે અસમાનાંતર એ જોવાનું નથી, નિવારક છે કે અનિવારક એ જરૂર નથી. તો વર્ગો સમાનાંતર હોય કે અસમાનાંતર, પણ વર્ગોનો ક્રમ મહત્વનો છે. તો ચલો હમણાં જોયું આપણે અને હમણાં સમજ્યા, અને આખા ચેપ્ટરની અંદર અથવા તો પછીના ચેપ્ટરમાં આ બધું કામ લાગશે જ આપણને. કે જ્યારે મધ્યસ્થ મેળવવાનો હોય, ચતુર્થક હોય, દશાંશક હોય, શતાંશક હોય, કોષ્ટકમાં એક જ કોલમ બનાવવાની વધારાની, કઈ? CF. તો સૌપ્રથમ પહેલા કોષ્ટક બનાવીએ. તો કોષ્ટકની અંદર જોઈએ વર્ગો જેમ છે તેમ, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આવૃત્તિ F ની કોલમ છે 3, 5, 8, 12, 10 જેમ છે તેમ, એમાં કોઈ ચેન્જીસ કરશું નહીં. અને ત્રીજી કોલમનું હેડિંગ આપશું આપણે CF. CF એટલે શું થાય? તો કે સંચય આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો. તો સરવાળો ફટાફટ કરતા જઈએ. CF સંચય આવૃત્તિ જ મેળવવામાં આવે, બીજું કાંઈ મેળવવાનું નહીં. X ની કોલમે જરૂર નથી અહીંયા. તો CF મેળવતા જઈએ તો કે 3 ના 3, 3 માં 5 ઉમેરો તો કે 8, 8 માં 8 ઉમેરો તો કે 16, 16 માં પછી કેટલા? તો કે 12, 12 ઉમેરતા કેટલા આવે? તો કે 28, અને 28 માં 10 ઉમેરો તો કેટલા આવે? 38. તો CF ની કોલમ મળી આવૃત્તિનો સરવાળો, સંચય આવૃત્તિ. એની કોલમનો સરવાળો જરૂર છે નહીં. તો અહીંયા તમારે છેલ્લે 38, એનો મિનિંગ n કેટલા હશે અહીંયા? તો કે 38 હશે. આવૃત્તિનો સરવાળો કેટલો થશે? 38. n = 38. હવે મિત્રો અહીંયા તમને થોડું એક અઘરું કામ એ લાગશે કે સૂત્રમાં તમને 5 કિંમત જે હમણાં જોઈ હતી, L, n/2, CF, F અને C, આ 5 કિંમત મેળવવા માટે તમારે પહેલા આ વર્ગોમાંથી એક વર્ગ સિલેક્ટ કરવામાં આવે, પછી તમને 5 કિંમત મળી. તો પહેલા તમારે વર્ગ સિલેક્ટ કરવો હોય તો એની માટે શું કામ કરશું? તો કે વર્ગ સિલેક્ટ કોના ઉપરથી થાય? તો કે મધ્યસ્થ વર્ગ સિલેક્ટ કરવા માટે આપણે એવું લખ્યું હતું. મધ્યસ્થ વર્ગ ક્યાં લખ્યું હતું? તો કે n/2 માં લખ્યું હતું જ્યારે સૂત્ર આપણે જોયું હતું ત્યારે. તો કોના ઉપરથી મધ્યસ્થ વર્ગ તમને મળશે? આ બધામાંથી એક વર્ગ સિલેક્ટ કરવો પડે અને એને કહેવાય મધ્યસ્થ વર્ગ, પછી જ તમને બધી કિંમત મળે. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આપણે પહેલા નાનો એવું સ્ટેપ લખશું, n/2 મું અવલોકન. n/2 ઉપરથી આપણને મધ્યસ્થ વર્ગ મળે. જ્યાં n ની જગ્યાએ ફટાફટ કિંમત મૂકી હતી 38, એને ભાગ્યા 2. તો 38 ને 2 વડે ભાગાકાર કરો, મું અવલોકન. 38 ભાગ્યા 2 કરતા ભાગાકાર થઈને આવે છે 19. 19 મું
અવલોકન ક્યાં જોતા? તો કે CF માં જોતા. જ્યારે CF હોય ત્યારે આ અવલોકન CF માં જોવામાં આવે, તો 19મું અવલોકન CF માં જોતા. તો 19 આવે ત્યાં સ્ટોપ થઈ જશું CF ની અંદર. તો પેલા 3 છે ન આવે, 8 છે ન આવે, 16 છે ન આવે, 28 છે તો કે એમાં 19 આવે, હા, તો ત્યાં સ્ટોપ થઈ જાઓ અને આપણો વર્ગ સિલેક્ટ થયો. એની એક્ઝેક્ટ સામે જુઓ તો કયો વર્ગ છે? તો કે 30 થી 40, એ આપણો વર્ગ થયો. તો કયો વર્ગ આવ્યો? 30 થી 40. અને 30 થી 40 વર્ગ મળી જાય પછી તમારે કિંમત મેળવતા જવાની. હવે આ વર્ગ સિલેક્ટ થઈ ગયા પછી 5 કિંમત આપણે મેળવતા જઈએ ને જોતા જઈએ. ચલો, L બરાબર તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. હવે વર્ગ કયો તમારો? 30 થી 40, એ જ જોવાનું છે ખાલી. તો મધ્યસ્થ વર્ગ કયો? 30 થી 40, એનું અધસીમા બિંદુ એટલે ડાબી બાજુનું જે આવતું હોય એ બિંદુ. તો કેટલા આવે? L બરાબર 30. નેક્સ્ટ વન શું લખ્યું છે? n/2. n/2 એટલે શું લખ્યું હતું? તો કે જે મધ્યસ્થ વર્ગમાં પ્રોસેસ કરી તેનો ભાગાકાર થઈને આવ્યો હતો, તો કે 19 આવ્યો હતો n/2 નો. જો તો ત્યાં લખાશે n/2 ની જગ્યાએ 19. પછી શું લખ્યું હતું? CF. CF ની અંદર શું લખ્યું હતું? પેલા જોઈએ તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ જે આવ્યો એના ઉપરનો વર્ગ લ્યો અને એની સંચય આવૃત્તિ લેવામાં આવે. તો મધ્યસ્થ વર્ગ 30 થી 40, એનો ઉપરનો વર્ગ થાય તો કે 20 30, એની સંચય આવૃત્તિ કેટલી થાય? તો કે 16 થાય. તો CF કેટલી લેવામાં આવશે? 16. મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. શબ્દો સમજીને કિંમત ગોતવાની છે. પછી શું લખ્યું છે? F. F એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ કયો હતો? 30 થી 40, તો એની આવૃત્તિ કેટલી? તો કે 12. તો F = 12 આવશે. પછી જોઈએ C. C બરાબર શું લખ્યું હતું? તો કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો મધ્યસ્થ વર્ગ કયો હતો એ જ જોવામાં આવે, 30 થી 40. બાકીનાની વર્ગ લંબાઈ જરૂર નથી. તો એની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 30 થી 40 એટલે કેટલું અંતર થાય? તો કે 10. તો આપણને 5 કિંમત મળી. L બરાબર 30, n/2 19, CF 16, F 12, C બરાબર 10. સાદુરૂપ આપવા માટે સૂત્ર લખીએ પહેલા. તો મધ્યસ્થનું સૂત્ર છે M = L + n/2 - CF/F × C. ઉપરની 5 કિંમત ક્રમમાં છે, જોઈ લો. એ ક્રમમાં ફટાફટ આપણે સૂત્રની અંદર કિંમત મૂકતા છીએ. તો M = સૂત્ર હતું L + n/2 - CF/F × C. યોગ્ય સ્થાને યોગ્ય કિંમત ચલો મૂકતા છીએ. L ની જગ્યાએ 30 વત્તા n/2 ની જગ્યાએ 19 માઇનસ CF ની જગ્યાએ તો કે 16 અપોન F ની જગ્યાએ તો કે 12 ઇન્ટુ C ની જગ્યાએ તો કે 10. હવે એક નજર નાખો, સાદરૂપ ક્યાં થશે એ વિચારો તો કે માત્ર બાદ બાકી થશે. તો બાકી બધું જેમ છે તેમ. તો બાદ બાકી કરીએ. 30 ના 30 વત્તાના વત્તા 19 માંથી 16 બાદ કરો, કેટલા આવે? 3. હવે જો ગુણાકાર માંથી આપણે ઉપર લખી શકીએ તો કે 3 × 10 ના છેદમાં 12. હવે સાદરૂપ વિચારો તો શું થાય? તો કે જે ઉપર સંખ્યા છે એનો ગુણાકાર થાય. તો બાકી બધું પાછું એમને એમ રાખીએ. 30 ના 30 વત્તાના વત્તા 10 તેરી 30 અને એને ભાગ્યા 12. હવે શું થશે? તો કે પહેલા ભાગાકાર થશે. તો ભાગાકાર કરીએ તો 30 ના 30 વત્તાના વત્તા 30 ભાગ્યા 12 કરો તો ભાગાકાર થઈને આવે છે 2.5. લાસ્ટમાં 2 નો સરવાળો 30 ને 2 કેટલા થાય? તો કે 32.5 મધ્યસ્થ. અને બીજું મિત્રો યાદ રાખજો, આ મધ્યસ્થ જવાબ છે એ તમારો વર્ગ જે સિલેક્ટ થયો હોય મધ્યસ્થ વર્ગ એ જ મુજબ એની વચ્ચે જવાબ આવે છે. 30 થી 40 ની વચ્ચે જવાબ 32.5 આવે છે. હવે આપણે અહીંયા 4 સ્ટેપ હું કહેતો હતો. તો 4 સ્ટેપ આપણે કયા? તો કે પહેલું સ્ટેપ કોષ્ટક, બીજું સ્ટેપ મધ્યસ્થ વર્ગ, ત્રીજું સ્ટેપ 5 કિંમત અને ચોથું સ્ટેપ સાદુરૂપ. યોગ્ય સ્થાને યોગ્ય કિંમત મૂકીને સાદુરૂપ. આ 4 સ્ટેપની અંદર જ કોઈ પણ દાખલો કરી શકાય. પહેલું સ્ટેપ તો કે કોષ્ટક, બીજું સ્ટેપ મધ્યસ્થ વર્ગ કોના ઉપરથી મળે? તો કે n/2 ઉપરથી. ત્રીજું સ્ટેપ 5 કિંમત. કઈ 5 કિંમત? L, n/2, CF, F અને C. અને ચોથું સ્ટેપ સૂત્રની અંદર યોગ્ય સ્થાને યોગ્ય કિંમત મૂકી સાદુરૂપ. સાદુરૂપે આ જ રીતે આપણે દર વખતે આપીશું.
તો મિત્રો આજે આપણે માત્ર સૂત્ર સમજ્યા હતા મધ્યસ્થના આપણે નેક્સ્ટ સ્વાધ્યાય જે આપણે અભ્યાસ કરીશું એમાં માત્ર થોડાક દાખલા જ છે, પણ પહેલાં મધ્યસ્થની પ્રેક્ટિસ કરશું આ ત્રણેય આધારિત આપણે, અને પછી આપણે ચતુર્થક, દશાંશક, શતાંશકના સૂત્ર સમજશું. પહેલાં મધ્યસ્થ ટોપિક આવડવો જરૂરી.